સરળ સાદગી અને સેવાનો સમન્વય એટલે જગદીશ વિશ્વકર્મા સાહેબ। એ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શિતા શાહનું પ્રદેશ પ્રમુખને લઈ મોટું નિવેદન પણ સામે આવી રહ્યું છે અને 3 વખત ધારાસભ્ય અને સરકારથી લઈ સહકાર સુધીનો અનુભવ ધરાવનાર વ્યક્તિને કમાન સોંપવામાં આવી હોવાથી તેમને એ વાતનો પણ સ્વીકાર કર્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાતની રાજનીતિને લઈ છેલ્લા 2-3 દિવસથી આ જે ચર્ચાઓ થઈ રહી હતી નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્માને લઈ તેમને ગઈકાલે પોતાના પ્રદેશ પ્રમુખ તરીકેનો એક પદભાર પણ સંભાળી લીધો। ગુજરાતભરમાંથી કાર્યકર્તાઓ નેતાઓ સંગઠનના સાથે જોડાયેલા નેતાઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ હવે નવા મંત્રીમંડળની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીને લઈ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શિતા શાહનું પ્રદેશ પ્રમુખને લઈ મોટું નિવેદન પણ સામે આવી રહ્યું છે। જગદીશ પંચાલને લઈ દર્શિતા શાહે નિવેદન આપ્યું છે જે રીતના એક બાદ એક નેતાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે દર્શિતા શાહે પણ સરળ સાદગી અને પ્રેમાળ સ્વભાવના નેતા હોવાની વાત જગદીશ વિશ્વકર્માને લઈ કરી છે। લોકોને સાથે રાખીને ચાલનારા નેતાની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કરી હોવાની પણ વાત તેમને કરી છે। ભાજપના આગામી દિવસોના રણનીતિ સારી રીતે નક્કી કરી શકશે અને 3 વખત ધારાસભ્ય અને સરકારથી લઈ સહકાર સુધીનો અનુભવ ધરાવનાર વ્યક્તિને કમાન સોંપવામાં આવી હોવાથી તેમને એ વાતનો પણ સ્વીકાર કર્યો છે। પાર્ટી યોગ્ય જવાબદારી યોગ્ય વ્યક્તિને આપી હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી અને સૌથી મોટો સવાલ મંત્રીમંડળને લઈ દર્શિતા શાહે જવાબ આપવાનું ટાળ્યું છે, મૌન રહેવાનું વધારે પસંદ કર્યું છે। હવે જ્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના જે વિસ્તરણ થવાની ચર્ચાઓ ફરીથી ક્યાંક ને ક્યાંક તેજ બની છે। જે ચર્ચા ચાલી રહી હતી પ્રદેશ પ્રમુખની તે વાતનો હવે અંત આવ્યો છે। હવે વાત છે કે દિવાળી સુધીમાં ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીમંડળમાં કયા ચહેરાઓને સ્થાન મળે છે તેને લઈ અનેક અટકળો અનેક નામ જે બાદબાકી કરવાના છે કે અથવા તો નવા ચહેરાને સ્થાન મળવાનું છે તે તમામની ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે પણ નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ ખેદજનક ઘટના છે। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને પોલીસ કમિશનરશ્રીને આ બાબતે તરત જ જાણ કરીને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ દેવાઈ છે। જે આરોપી છે આરોપી સામે FIR દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે। બેન, એક BRTS બસનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં ડ્રાઈવર છે એ પેસેન્જરને ફડાકો મારે છે, આ કેટલું યોગ્ય કહેવાય છે? સમગ્ર તપાસની પેલા ન્યાયિક માહિતી જાણી અને એ બાબતે આપને ડ્રાઈવર છે એ પેસેન્જરને કોઈ પણ કર્મચારીએ કોઈ પણ પેસેન્જર સાથે વિનમ્રપૂર્વક અને વિનયપૂર્વક વર્તન કરવું જોઈએ અને આ બાબતે શું ઘટના બની છે એ બાબતે જાણીને હું આપને જણાવીશ। ખાસ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ છે, આપે પણ શુભેચ્છા પાઠવી છે, ત્યાં મળ્યા હતા, કઈ નવા સમીકરણોની વાત છે? આપના માધ્યમથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબની ગઈકાલે વિધિવત વરણી થઈ છે। સરળ સાદગી અને સેવાનો સમન્વય એટલે જગદીશ વિશ્વકર્મા સાહેબ અને લોકોને હંમેશા સાથે રાખી અને સેવા અને રાષ્ટ્રની સેવા એ હંમેશા એમનો ઉદ્દેશ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે હંમેશા અભિગમ રહ્યો છે કે એક બૂથ લેવલનો કાર્યકર્તા આજે સમગ્ર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે અને મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે। આપ જાણો છો એ રીતે જગદીશ વિશ્વકર્મા સાહેબ બૂથના કાર્યકર્તા રહ્યા છે, અમદાવાદ શહેરના પ્રમુખ રહ્યા છે, એની સાથે સાથે એ 3 વખત રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે પણ એમને જવાબદારી નિભાવી છે ને અત્યારે હાલમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે અને આ જ રીતે એ આવનારા દિવસોમાં
ફરીથી એમના સ્વભાવ પ્રમાણે રાષ્ટ્રની અને લોકોની સેવાના માધ્યમથી પાર્ટીને ખૂબ અનેરું સ્થાન અપાવશે એવી સર્વને ખૂબ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે. સૌરાષ્ટ્રને અન્યાય કેટલો હોય કારણ કે મુખ્યમંત્રી અમદાવાદના અને હવે પ્રદેશ પ્રમુખે અમદાવાદ. સૌરાષ્ટ્રે કોઈ પ્રતિનિધિ પાર્ટી હંમેશા એ નિર્ણય કરતી હોય છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી આપતી હોય છે. એટલે પાર્ટીનો જે નિર્ણય છે એ હંમેશા શિરોમાન્ય રહેશે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સ્થાન મળશે. નમસ્કાર.